પુસ્તક યુ કેન વિન, જેના લેખક છે શિવ ખેરા. આ જ પુસ્તકનું ગુજરાતી ટ્રાન્સલેટ થયું છે, જેનું શીર્ષક છે જીત તમારી. મને ખૂબ ગમતું પુસ્તક, અને બધા મિત્રોને કહી શકું કે આ પુસ્તક ખાસ તમારા જીવનમાં વસાવજો પોતાના ઘરે. આ જ પુસ્તકની એક વાત જે મને ખૂબ ગમી હતી તે તમારી સમક્ષ રજૂ કરું છું. વાત કંઈક એવી છે કે એક નાનકડું બાળક જે પોતાની મમ્મીથી રિસાઈ જાય છે, અને રિસાઈ જાય છે ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં એની મમ્મીને કહે છે કે હું તમને ધિક્કારું છું, હું તમને ધિક્કારું છું. બાળક બોલતા તો બોલી જાય છે, પણ પછી એને લાગે છે કે મમ્મી હવે મારશે, એટલે પછી એ ઘરથી ભાગી જાય છે. ભાગીને નજીકના એના ગામની નજીકમાં એક પહાડી વિસ્તાર છે ત્યાં જાય છે, પહાડો પર જાય છે, અને ત્યાં પણ જઈને આની આ જ લાઈન બોલે છે કે હું તમને ધિક્કારું છું, હું તમને ધિક્કારું છું. બાળકને નથી ખબર કે પહાડોમાં જઈને એ જે થોડી ખીણ હોય ને સામે બીજા પહાડ હોય ને આપણે આવા જગ્યાએ જઈને બૂમ પાડીએ તો એનો એ જ અવાજ પ્રતિધ્વનિ સ્વરૂપે પાછો આવે. એટલે બાળક ત્યારે જઈને જ્યાં બૂમો પાડે છે કે હું તમને ધિક્કારું છું, હું તમને ધિક્કારું છું, સામેથી એ જ અવાજ પાછો આવે છે. બાળક બી જાય છે કે સામેથી પણ કોઈક મારા જેવો જ અવાજ આવી રહ્યો છે જે મને ધિક્કારી રહ્યું છે, કદાચ મને નુકસાન કરશે તો. આ બીકના મારે તે બાળક એના ઘરે પાછો ફરે છે. ઘરે આવે છે રડતો રડતો, અને મમ્મીના ખોળામાં માથું મૂકે છે. માં તો માં હોય છે, મમતાનો દરિયો. માથા પર હાથ મૂકે છે અને પૂછે છે કે શું થયું બેટા. બાળક આખી વાત કરે છે કે આવી રીતે ત્યાંથી અવાજ આવતો હતો કે હું તમને ધિક્કારું છું. મમ્મી આખી ઘટના સમજી જાય છે. એ બાળકને કહે છે કે એક કામ કર, તું પાછો જા અને ત્યાં જઈને તું કહે કે હું તમને ચાહું છું, હું તમને ચાહું છું. બાળકમાં એક જોમ આવે છે. એ પાછો પહાડમાં જાય છે. પહાડ પર જઈ અને ફરીથી એ બૂમ પાડે છે કે હું તમને ચાહું છું, હું તમને ચાહું છું, અને સામેથી એ જ અવાજ પાછો આવે છે કે હું તમને ચાહું છું, હું તમને ચાહું છું. મિત્રો, આ જે આખી ઘટના બની, એ ઘટના પરથી આ જે બાળક જે છે એને શીખવા મળ્યું કે આપણું જીવન એ પડઘા જેવું છે. આપણને એ જ પાછું મળે છે જે આપણે આપીએ છીએ. બેન્જામિન ફ્રેન્કલિન જે છે એ કહે છે કે જ્યારે તમે બીજા માટે સારા બનો છો ત્યારે પોતા માટે તમે શ્રેષ્ઠ બની જાઓ છો. જીવન એક બુમરેંગ છે. બુમરેંગ એટલે કે પોતાની ઉપર જ પાછો ફરતો પ્રત્યાઘાત. એ આપણો વિચાર હોય, એ કાર્ય હોય કે પછી વર્તન હોય, આજે નહીં તો કાલે પણ એ એટલી જ ચોકસાઈથી એ જ રૂપે આપણી તરફ પાછા વળશે. તો આપણે પણ પહાડો પર જઈએ અને કહીએ કે હું તને ધિક્કારતો નથી, પણ હું તને ચાહું છું. આપણે જેવું આપીશું તેવું જ આપણને પાછું મળશે.